હેલો એન્ડ વેલકમ ટુ અવર ચેનલ ટ્રાવેલ વિથ 5240. મિત્રો, આજે આપણે અંબાજી આવ્યા છીએ અને અમે અંબાજી આવીએ ત્યારે આપને અલગ અલગ યાત્રિક ભવનની મુલાકાત કરાવતા હોઈએ છીએ. તો આપ અંબાજી આવો અને મુખ્ય મંદિરથી લગભગ કિલોમીટરના અંતરમાં જ એક ખૂબ જ સરસ યાત્રિક ભવન આવેલું છે, જેનું નામ છે જેઠીબા ભવન. આ યાત્રિક ભવન ચોખ્ખાઈમાં અત્યાર સુધી જોયેલા તમામ ભવનોમાં સર્વશ્રેષ્ઠ છે અને આપને રોકાવાની મજા આવશે. જો રૂમના ટેરિફની વાત કરીએ તો આપને લાગશે કે થોડા હાઈ, એમની ચોખ્ખાઈ અને વ્યવસ્થાપન જોતાં બરોબર છે. એટલે કે અહીં આપને એસી રૂમ જો આપ એક 3 કે 4 લોકોની ફેમિલી માટે આવ્યા હશો તો 1500 રૂપિયામાં પડશે. પરંતુ આપ સમગ્ર ભવન જોશો, અહીંનું ગુજરાતી ભોજન જોશો અને બિલકુલ રોડની સાઈડમાં જ છે, એટલે કે એકદમ નજીક જ આવેલું છે. તો ચલો આજે આપણે આ સરસ ભવનની મુલાકાત કરીએ. જેઠીબા સદનના લોકેશનની વાત કરીએ તો દાંતા અંબાજી હાઈવે ઉપર અંબાજીમાં મુખ્ય શક્તિપીઠના શક્તિદ્વારથી લગભગ 1 કિલોમીટર દાંતા રોડ ઉપર આ ભવન આવેલું છે. અહીં પાર્કિંગની પૂરતી વ્યવસ્થા છે અને સદનની આગળ, પાછળ અને લગભગ ચારે બાજુ કાર આરામથી પાર્ક થઈ જાય તેવી વ્યવસ્થા છે. અહીં આપ ઈચ્છો તો ઓનલાઈન પણ બુકિંગ કરાવી શકો છો અને ઓફલાઈન એટલે કે અહીં આવીને પણ આપનો રૂમ બુક થઈ જશે. તો મિત્રો, આપણે 105 નંબરના રૂમમાં રોકાયા છીએ. અહીં રૂમ ઓપન કરવા માટે એક કાર્ડ આપવામાં આવે છે. આ કાર્ડથી જ રૂમ લોક થશે અને અનલોક થશે. 105 નંબરનો રૂમ છે. રૂમ આપને બતાવી દઉં તો રૂમમાં આ રીતનું ટીવી છે, સરસ મજાનું મિત્સુબિશીનું એસી આપવામાં આવ્યું છે. આવી રીતના 2 ફેન આપવામાં આવ્યા છે અને આપ જોઈ શકો પૂરતી સ્પેસ છે. અહીં બેસવા માટે સરસ 2 ખુરશી, ટેબલ, પાણીનો જગ વગેરે આપવામાં આવશે. અમે 3 જણ માટે રૂમ લીધેલો, એટલે આવી રીતે એક ડબલ બેડ આપવામાં આવે છે અને એક સિંગલ બેડ છે. કેવો છે ભાઈ? મસ્ત છે. બસ, સરસ બેડ છે અને આ રીતે નાની મોટી વસ્તુ પણ આપની રહી જાય તે રીતનું છે. એકદમ ખુલ્લું, હવા ઉજાસવાળું, માતાજીનો ફોટો. અહીં સ્ટોરેજ માટે આ રીતે 2 નાના કપબોર્ડ પણ આપવામાં આવ્યા છે. અહીં આપનો નાનો મોટો કોઈ સામાન હોય તો રહી જાય એ રીતનું છે. ચાર્જિંગના પણ પૂરતા પોઈન્ટ્સ છે. એસી પણ રૂમ મુજબ હેવી કેપેસિટીનું અને મોટું આપવામાં આવ્યું છે. ચલો આપને બાથરૂમ વગેરે બતાવી દઉં. અહીંથી એક આ ટાઈપનો મિરર વાળું વોશ બેસિન આપ્યું છે, સરસ મજાનું. સાથે અહીં આ રૂમમાં અલગ વસ્તુ, આ સરસ મજાનું અહીં તૈયાર થવાનું પણ આપ્યું છે, જેથી અહીં ખુરશી લઈ બેસી અને લેડીઝ તૈયાર પણ થઈ શકે. બાથરૂમ પણ સ્પેશિયસ છે. ગરમ પાણીની વ્યવસ્થા શું છે તે હું આપને વિડીયોમાં આગળ કહીશ, કારણ કે અમે હાલ આવ્યા એટલે મને ખ્યાલ નથી ગરમ પાણી આવે છે કે નહીં. અને આ રીતે ટોયલેટ છે.
આમ એક સરસ મજાનો સ્પેશિયસ રૂમ છે અને કોઈ હોટલમાં રૂમ હોય તે પ્રકારનો જ છે. પૂરતો હવા ઉજાસ, એકદમ શાંતિ અને મજા આવે તેવું. હવે આમની ગેલેરીમાં આપને હું લઈ આવ્યો છું. તો જો આવી સરસ મજાની ગેલેરી છે કે જ્યાં મસ્ત આરામથી બેસી શકાય અને અહીંથી બહારના નજારા પણ માણી શકાય. પાછળ ગાર્ડન અને પાર્કિંગની પૂરતી સ્પેસ છે. આ રીતે મેમ્બર મુજબ ટુવાલ અને સોપ્સ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. આજે અમે બપોર પછી આવ્યા હતા એટલે બ્રેકફાસ્ટ કે લંચ લીધો નથી, પણ અત્યારે સાંજના સમયે ડિનર લેવા જઈ રહ્યા છીએ. સાંજે 7:30થી 9:30ના સમયમાં ડિનર મળે છે અને આપણે અહીં ડિનર લેવું હોય તો તેમની અગાઉથી તેમને જાણ કરવી પડે અને વ્યક્તિ દીઠ 150 રૂપિયા તેનો ચાર્જ છે અને જમવાનું અનલિમિટેડ રહેશે. મેનુ દરરોજ થોડું ઘણું બદલાતું રહેતું હોય છે. શરૂઆતમાં આ રીતે રોસ્ટેડ પાપડ આપવામાં આવ્યો છે અને સાથે આ દાળવડા આપવામાં આવ્યા છે. દાળવડા સરસ દેખાઈ રહ્યા છે અને સ્વાદ પણ સરસ છે, જેને આપણે સ્ટાર્ટર તરીકે લઈ શકીએ. સાથે આ સરસ મજાના જાડા લોટની ભાખરી અને કઠોળના શાક તરીકે મકાઈના દાણા અને સૂકા વટાણા એનું મિક્સચર જેવું શાક છે, પણ ખૂબ જ સરસ હતું. કઢીનો સ્વાદ પણ ખૂબ જ સરસ છે અને સાથે આ કોબી મરચાંનું કચુંબર કે સંભારો આપવામાં આવ્યો છે અને જે કોમન શાક હોય રસાવાળા બટાકા તે પણ આપવામાં આવ્યા છે, જેનો ટેસ્ટ અહીં સ્વીટ છે. કઢી ખીચડી પણ થાળીમાં આપવામાં આવે છે, જેનો સ્વાદ પણ ખૂબ જ સરસ છે. આમ ઘરથી દૂર પણ ઘર જેવી જ સરસ મજાની ગુજરાતી થાળીનો સ્વાદ છે. અહીં બુકિંગ કાઉન્ટર ઉપર ગરમ પાણીનો ટાઈમ, ચેક ઇન, ચેકઆઉટ અને ઓનલાઈન બુકિંગ બાબતની સરસ માહિતી આપવામાં જ આવી છે. સવારનો મસ્ત સનરાઈઝનો નજારો. સવારે અહીં બેસવાની મજા આવે એવું મસ્ત સામે
સનરાઈઝ થઈ ગયો છે અને આજુબાજુ પહાડોનો મસ્ત નજારો. કેવું લાગે ભાઈ? બહુ જ મજા આવે છે. ગુજરાતીમાં એક સરસ કહેવત છે કે સસ્તું ક્યારેય સારું નથી હોતું અને સારું એ ક્યારેય સસ્તું નથી હોતું. તો આપ અંબાજી દર્શન કરવા આવતા હો અને ફેમિલી સાથે એક કમ્ફર્ટેબલ સ્ટે પણ કરવા માંગતા હોય અને થોડો હાયર રેટ હોય પરંતુ આપને એક આરામદાયક જગ્યા જોતી હોય તો આપના માટે કદાચ આ બેસ્ટ ઓપ્શન રહેશે. અહીં અમે જે રૂમમાં સ્ટે કર્યો છે તેનું ભાડું 1500 રૂપિયા છે. આ સિવાય જો આપ મોટો રૂમ લો એટલે કે વધારે ફેમિલી હોવ તો કદાચ 2000 કે 2500 ભાડું હોઈ શકે, જેમાં 5-6 થી 8 લોકો આરામથી રહી શકતા હોય. આ ઉપરાંત અહીં અમે ડિનર લીધેલું તો તે પર પર્સન 150 રૂપિયા છે. ઘણા લોકો કહેશે કે આ ટેરિફ થોડા હાયર સાઇડ છે, પરંતુ એક સારું ચોખ્ખાઈ અને એ બધું જોતા અને આજના સમયનું મેન્ટેનન્સ જોતા મને આ ટેરિફ પ્રોપર અને યોગ્ય લાગે છે અને મને તો અને અમારા ફેમિલીને ખૂબ જ મજા આવી. તો આપ અંબાજી આવો અને એક સારી જગ્યાએ જો રોકાવા માંગતા હોય તો આ એક બેસ્ટ ઓપ્શન છે. અને આજનો વિડીયો આપને સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ આવા જ અવનવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.